નમસ્કાર મિત્રો, આજે અમે વિજાપુર તાલુકાના અને મહેસાણા જિલ્લાના માઢી ગામની અંદર છીએ અને માઢી ગામની અંદર મારી સાથે એક ખેડૂત મિત્ર છે જેમનું નામ પ્રવીણભાઈ છે અને એ પ્રવીણભાઈએ આપણું રાઇઝોમા એડવાન્સ બાયોટેકનું જે જીઓનેક્સ બાયોપાવર દાણાદાર ખાતર છે એ અને રાઇઝોમા એડવાન્સ બાયોટેકનું જીઓનેક્સ બાયોબુસ્ટર લિક્વિડ છે જે તમે આ જોઈ શકો છો એ એમને એમના તમાકુના પાકની અંદર ઉપયોગ કર્યો છે. તો એમનો શું અનુભવ છે આ ખાતર વાપર્યા પછી તમાકુના પાકની અંદર એ આપણે એમના મુખેથી આપણે સાંભળીએ. તો પ્રવીણભાઈ, તમે આ આપણું જીઓનેક્સ બાયોપાવર જે દાણાદાર ખાતર અને જે જીઓનેક્સ બાયોબુસ્ટર જે રાઇઝોમા એડવાન્સ બાયોટેકનું જે બાયોબુસ્ટર લિક્વિડ છે એ તમે તમારા તમાકુના પાકની અંદર યુઝ કર્યો, તો તમારો શું અનુભવ છે એના વિશે? ખાતર આ વાપર્યું હતું મગફળીમાં પણ અત્યારે વાપરું છું. ઓકે, એટલે તમે પહેલી વખત મગફળીમાં વાપરેલું અને તમને સારા રિઝલ્ટ મળેલા? રિઝલ્ટ સારું મળ્યું. હા, અને અત્યારે તમાકુમાં પણ સારું છે રિઝલ્ટ. અને આ પ્રવાહી પણ વાપર્યું છે. બાજુની તમાકુમાં કોવાટ આવે, આપણો કોવાટ આવ્યો નથી. એટલે તમારા તમાકુનો જે પાક છે એમાં કોવાટ ક્યાંય જોવા મળતો નથી? આપણે નથી. જ્યાં તમે આ પાક જોઈ શકો છો એમના ખેતરનો જે તમાકુનો પાક, અને એમની ઓપોઝિટ ખેતરમાં તમે જોઈ શકો છો સામેના ખેતરમાં આ બાજુ કે જે આ તમાકુના જે પત્તા છે એમાં કોવાટ લાગેલો છે. હા, એ જે રાસાયણિક ખાતર એમને જે બી યુઝ કર્યું હોય, પણ જે એને સામે આપણો જે ડિફરન્સ જોઈ શકો છો તમે, જે આપણું રાઇઝોમા એડવાન્સ બાયોટેકનું બાયોપાવર દાણાદાર ખાતર અને રાઇઝોમા એડવાન્સ બાયોટેકનું જે જીઓનેક્સ બાયોબુસ્ટર લિક્વિડ છે એના રિઝલ્ટ તમે સામે જોઈ શકો છો. તો ખરેખર તમારી તમાકુ બહુ સરસ દેખાય છે. તો મિત્રો, જો તમે પણ આ ખાતરનો ઉપયોગ કરવા માંગતા હોય તો માઢી ગામની અંદર સહકારી મંડળીમાં આ ખાતર અવેલેબલ છે. જીઓનેક્સ રાઇઝોમા એડવાન્સ બાયોટેકનું જીઓનેક્સ બાયોપાવર દાણાદાર ખાતર અને જીઓનેક્સ બાયોપાવર બાયોબુસ્ટર રાઇઝોમા એડવાન્સ બાયોટેકનું આપણી માઢી સહકારી મંડળીમાં અવેલેબલ છે. લાસ્ટમાં દોસ્તો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.